અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે। પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડા અને પ્રેમીના ગયા બાદ તેણીના ઘરે તેનો પૂર્વ પ્રેમી આવતા વર્તમાન પ્રેમીએ તેની જાણ થતા રૂમમાં ઘૂસી બંનેના ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી। આશ્ચર્યજનક રીતે તેણે પોલીસ સ્ટેશનમાં સાંજે શરણાગતિ આપી ગુનાની કબૂલાત કરી લીધી હતી। અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી, જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વરની અનિતા ઉર્ફે અનુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને રિલેશનશિપમાં પાછલા 2-3 મહિનાથી રહેતી હતી। ગઈકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો। જો કે રોહન તેના ગામમાં જતા જ તેના જ ગામનો હિતેશ વસાવા, જેને અગાઉ અનિતા ઉર્ફે અનુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને તેને તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી। જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને અનિતાને અવાજ કરી દરવાજો ખોલવા માટે કહ્યું હતું, પરંતુ અનિતાએ દરવાજો ન ખોલતા તે દરવાજા પાસે સંતાઈને બેસી ગયો હતો। વહેલી સવારે દરવાજો ખોલતા રોહન તેમના રૂમમાં ઘૂસી ગયો હતો, જ્યાં અનિતા અને તેની સાથે હિતેશ ખાલી રૂમાલ બાંધીને ઉભેલો જોવા મળતા તેણે હિતેશને અનુ સાથે શું કરે છે તેમ પૂછ્યું હતું, જેમાં હિતેશ અને રોહન વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા રોહને એની પાસેથી છરો કાઢી હિતેશને છરાના ઘા મારી દીધા હતા। જે ઝપાઝપીમાં અનિતા પણ વચ્ચે આવતા તેને પણ છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આવેશમાં આવી પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની હત્યા બાદ રોહનને ખૂની ખેલનો ભાન આવતા તેણે ઘરનું તાળું મારી પરત રાણીપુરા ગામ ખાતે આવી ગયો હતો। ત્યારબાદ સાંજ થતા તેને પસ્તાવો થતા અથવા અન્ય કોઈ કારણોસર પરત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આવી શરણાગતિ આપી તેણે રમી નાખેલ ખૂની ખેલ બાબતે પોલીસને વિગતો આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક તેને પકડી પાડી સ્થળ પર તપાસ અર્થે પહોંચી હતી। ગુનાની ગંભીરતા જાણી અંકલેશ્વર વિભાગ પોલીસ વાળા અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની ટીમ પીઆઈ સાથે દોડી આવી હતી, જ્યાં સારંગપુરા યોગેશ્વર નગરમાં રૂમમાં હિતેશની લાશ કપડા વગર લોહી લુહાણ હાલતમાં, જ્યારે અનિતાની લાશ પલંગ ઉપર એક લોહીવાળા છરા પાસે પડેલી જોવા મળી હતી। આ પ્રેમ પ્રકરણમાં વર્તમાન પ્રેમી તેની પ્રેમિકાને પૂર્વ પ્રેમી સાથે કડંગી હાલતમાં જોઈ જતા તેણે તેની પ્રેમિકા અનિતા ઉર્ફે અન્નુ તેમજ તેના પૂર્વ પ્રેમી હિતેશ સોમા વસાવા સાથે લડાઈ ઝઘડો કરી બંનેને છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। પોલીસે સામેથી શરણાગતિ આપવા આવેલ આરોપીની અટકાયત કરી તેની સામે આઈપીસીની કલમ 302 તેમજ જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી તેની સામે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ અનિતાના ભાઈ અને ફરિયાદી સુનિલ વસાવાએ આ મામલે સવાલો ઉભા કરી એક જ વ્યક્તિ બંનેની હત્યા કેવી રીતે કરી શકે એમ કહી આ મામલે અન્યની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3-1 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ। આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે। આથી એ પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ। દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ। ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે
હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.